નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસરતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના પાંચબત્તી નજીક આલી માટડિયા તળાવ પાસે બની રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ તૂટી પડતા એક જ પરિવારના 4 લોકો દબાયા હતા, જેમાંથી ઘરના 2 મોભી એવા પિતા પુત્રોનું મોત થયું હતું। જો કે આ મામલે અહીંના સ્થાનિક રહીશોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે આ દુર્ઘટના સર્જાઈ છે અને તેઓ સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર નજીક આલી માટડિયા તળાવ પાસે નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। ચોમાસાના પ્રથમ જ વરસાદમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા બાજુમાં આવેલા ઝૂંપડા પર કાટમાળ પડ્યો હતો, જેમાં એક જ પરિવારના 2 મોભી એવા પિતા અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષીય પુત્ર આશિષ વસાવાનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ માટે કરાયેલા ખોદકામની મોટી માત્રામાં માટી કમ્પાઉન્ડ વોલની બાજુમાં જ ઢગલાબંધ નાખી દેવામાં આવી હતી। ભારે વરસાદને પગલે માટીનું દબાણ વધતા પહેલેથી જ નબળી પડી ગયેલી દિવાલ અચાનક તૂટી પડી હતી। સ્થાનિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા સાબિત થાય તો આ ઘટના કુદરતી આપત્તિ નહીં પરંતુ ગંભીર બેદરકારીનું જીવતું ઉદાહરણ બની શકે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ પણ કમ્પાઉન્ડ વોલનો મોટો ભાગ ઝૂંપડા તરફ જોખમી રીતે નમેલો છે, જેના કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ છે। 2 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ હવે માત્ર તપાસના આદેશો કે આશ્વાસનો પૂરતા નથી। જો બિલ્ડર, કોન્ટ્રાક્ટર અથવા અન્ય કોઈ જવાબદાર વ્યક્તિની બેદરકારી તપાસમાં બહાર આવે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે સમગ્ર જિલ્લાની નજર પોલીસ, ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર પર છે। મૃતકોના પરિવારને ન્યાય મળશે કે પછી આ દુર્ઘટના પણ કાગળ પરની તપાસ સુધી સીમિત રહેશે તે જોવું રહ્યું। ઘટના એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે, વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે। માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે, એમને એ માંગ છે અમારી। ઘરમાં કેટલા વ્યક્તિ હતા? એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે। હવે જે બેન છે એકલા પડી ગયા છે। હા, એની દાદી છે બીજી, બસ થતું નથી। મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે। હું આલી માટડિયા તળાવમાં રહું છું। આજ રોજ અમારા ફળિયામાં એક દુર્ઘટના બની છે। તેમાં એક ઘરના 4 સભ્યો હતા, એમાં 2 જેન્ટ્સ હતા, 2 લેડીઝ હતા અને જ્યારે એક કોટ હતો, કોટ પડવાના કારણે 2 જેન્ટ્સના મૃત્યુ થયા છે। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા। તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં અમને ડૉક્ટર સાહેબે જણાવ્યું હતું કે એમના મૃત્યુ થયા છે। તેમનું નામ અશ્વિનભાઈ છે, એમના છોકરાનું નામ આશીષ છે। ઘટના કેવી રીતે બનીને શાના કારણે બની? એમની ઘટના બની છે, કોટ પડવાના કારણે ઘટના બની છે। શોપિંગનું કામ ચાલે છે। વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો। કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો અને જે કોઈ બિલ્ડર હોય એમને અમારી કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય તો જરા તમે ધ્યાન રાખો। આજે તમે માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે નાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે, એના કારણે કોટ નમી જાય છે। આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે। એમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને જે મેન 2 વ્યક્તિ હતા એમના જ મૃત્યુ થઈ ગયા છે। હવે એમના મમ્મી એકલા પડી ગયા, એમના દાદી એકલા પડી ગયા। હવે એમની જવાબદારી કોણ લેશે? અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને 8 બેઠકો પર ભવ્ય વિજય થયો છે, જ્યારે સહયોગ પેનલના ભાગે 2 બેઠક આવી છે। વિકાસ પેનલને મેનેજિંગ કમિટીની સ્પષ્ટ બહુમતી મળી છે।
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઈડીસીના સુકાન માટે યોજાયેલી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચર્ચાસ્પદ ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થતાં વિકાસ પેનલે ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલના 8 ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારોએ જીત મેળવી છે. ચૂંટણીમાં ઉદ્યોગકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 90.48% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોએ વિકાસ પેનલને સ્પષ્ટ બહુમતી અપાવી છે. આ પરિણામ સાથે હવે 30 સભ્યોની મેનેજિંગ કમિટીમાં વિકાસ પેનલના કુલ 21 સભ્યો થઈ ગયા છે. પરિણામે આગામી કાર્યકાળ દરમિયાન મંડળના વહીવટ, નીતિગત નિર્ણયો અને વિકાસ કાર્યોમાં વિકાસ પેનલનું પ્રભુત્વ યથાવત રહેશે. પરિણામ જાહેર થતાં જ વિકાસ પેનલના કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી. મોડી રાત્રે ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. એકબીજાને શુભેચ્છાઓ પાઠવી જીતની ઉજવણી કરવામાં આવી. વિજય બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે ઉદ્યોગકારોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને વધુ સુવિધાસભર, આધુનિક અને દેશની શ્રેષ્ઠ મોડલ ઔદ્યોગિક એસ્ટેટ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે. ચૂંટણી અધિકારી નાગજી લાડુ મોરે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું. નમસ્કાર. મારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના સૌ ઉદ્યોગકાર મિત્રો, આજ રોજ 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે અને અચૂક આપણે એમાં સફળતા મેળવીશું, જેમાં આપ સૌનો સહકાર અમને અવિરત પ્રમાણે મળતો રહેશે. સાથે સાથે આવનાર વર્ષોમાં આપણે એક અંકલેશ્વરને મોડલ એસ્ટેટ બનાવીશું, એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. હાલ અમારી અત્યારે 13 સીટ હતી અને અત્યારે અમે બીજી 8 સીટ મેળવેલી છે, એટલે ટોટલ અમારી અત્યારે 21 સીટ થયેલી છે. આજ રોજ તારીખ 30 જૂનના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ, જેમાં 1 ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, 1 ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે. હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસીભરી ચૂંટણી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે. તો આ સંપૂર્ણ મતદાનની પ્રક્રિયા, કાઉન્ટિંગની પ્રક્રિયા બધું જ ખેલદિલીપૂર્વક બધાની ખૂબ સહાનુભૂતિ પ્રાપ્ત થઈ અને શાંતિમય વાતાવરણમાં આ કાર્ય સંપન્ન થયું. સર્વે ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભરૂચ શહેર જિલ્લામાં ગત રાત્રિના વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી હતી. લોકોના અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો હતો, તો બીજી તરફ અનેક જગ્યાએ પાણી ભરાવો થતા પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. ભરૂચ શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. તેજ પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને તરબોળ કરી દીધું. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસેલા વરસાદથી શહેરવાસીઓને મોટી રાહત મળી. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. પરિણામે વાહન ચાલકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક સ્થળોએ ટ્રાફિક પણ ધીમો પડ્યો. વરસાદી માહોલ વચ્ચે બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા. બીજી તરફ વેપારીઓ અને રાહદારીઓએ વરસાદથી બચવા માટે દુકાનો અને શેડનો આશરો લીધો. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ચોમાસા જેવો માહોલ સર્જાતા ખુશી જોવા મળી. જોકે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. અંકલેશ્વરમાં વરસાદની એન્ટ્રીથી લોકોમાં ખુશીની લહેર છે, તો બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદને લઈને સી પમ્પિંગ સ્ટેશનમાં પાણીનો ભરાવો થતા પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં વહેતું થતા
હવે આ મામલે જોવાનું રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું પગલાં ભરે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ જ વરસાદ દરમિયાન સી પમ્પિંગ સ્ટેશન ઉભરાઈ જતા પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં ભળી વરસાદી પાણી સાથે વહેતું જોવા મળતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં સંબંધિત વિભાગો અને ઉદ્યોગોને અગાઉથી તકેદારી રાખવા માટે રજૂઆતો કરવામાં આવતી રહી છે. તેમ છતાં આ વર્ષે પણ સમસ્યાનું પુનરાવર્તન થતાં તંત્રની મોન્સૂન પૂર્વ તૈયારીઓ સામે સવાલ ઊભા થયા છે. કેટલાક ઉદ્યોગો દ્વારા નિયમોના પાલનમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપો ફરી સામે આવ્યા છે. તાજેતરમાં ગાંધીનગરથી જીપીસીબીના મેમ્બર સેક્રેટરી તથા પર્યાવરણ કાર્યકરો વચ્ચે અંકલેશ્વરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોન્સૂન એક્શન પ્લાન અને ચોમાસા દરમિયાન પ્રદૂષણ અટકાવવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જોકે પ્રથમ વરસાદમાં જ સર્જાયેલી સ્થિતિને પગલે સ્થાનિકોમાં ચર્ચા છે કે બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો અસરકારક અમલ મેદાનમાં જોવા મળ્યો નથી. આ ઘટનાને પગલે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાંથી બહાર આવી શકશે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોને પર્યાવરણ પ્રેમીઓએ જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી, સી પમ્પિંગ સ્ટેશનની કામગીરીનું સ્વતંત્ર ઓડિટ, વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી ભળતું અટકાવવા તાત્કાલિક પગલાં તેમજ મોન્સૂન એક્શન પ્લાનનો કડક અમલ કરવાની માંગ કરી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીમાં લાફાકાંડમાં થયેલી ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીના 3 આગેવાનોની ગઈકાલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા પૂછપરછ માટે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફાકાંડ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી. ધરપકડ બાદ 3 આરોપીઓને ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કેસની તપાસ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2026માં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં આપના ધારાસભ્ય ચેતર વસાવા સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ ચાલુ છે. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે વીજ વિભાગની બેદરકારીને પગલે હાઈ વોલ્ટેજ વધી જતા લોકોના ઘરોના ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ સાધનો ફૂંકાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભરૂચના જૂના તવરા ગામના જલારામ મંદિર ફળિયામાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં અચાનક વીજ પુરવઠામાં હાઈ વોલ્ટેજ આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજ પ્રવાહ સામાન્ય કરતાં વધુ થઈ જતા ફળિયામાં આવેલા 25થી વધુ મકાનોમાં ફ્રીજ, ટીવી, પંખા સહિતનો ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા. ઉપકરણોમાંથી ધુમાડા અને ચિંગારીઓ નીકળતા લોકો ઊંઘમાંથી જાગી બહાર દોડી આવ્યા. ઘટનાના પગલે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે હવે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અસરગ્રસ્ત પરિવારોની માંગ છે કે વીજ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ નુકસાનગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે અને વીજ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશે અને વીજ વિભાગની કચેરીનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન પણ કરશે. મારું નામ રક્ષાબેન કિરણસિંહ ગોહિલ, હું જૂના તવડા રહેવાસી જલારામ મંદિર ફળ્યું. અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં, ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે. બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે. તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી. હું જૂના તવરા ગામનો રહેવાસી રવિ. ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતાં જલારામ ફર્યું. એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે. તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીઓની બેદરકારી જણાશે. મારું નામ રણજીતસિંહ પ્રભાતસિંહ ગોહિલ છે. હું જૂના તવરાનો રહેવાસી છું અને ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે. અને એ આવું વારંવાર બને છે તે જીવીબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે. બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે. હું નામે રણજીતસિંહ અભયસિંહ ગોહિલ, સ્થાનિક રહેવાસી તવરા. અમારી નમ્ર વિનંતી એવી છે કે જીબીના બેદરકારીને કારણે વધારે પડતો લોડ
જે બીજા કનેક્શનો આપીને વધારાનો લોડ ટીસી પર આપેલો છે. એના કારણે વારંવાર આ વસ્તુ બને છે કે એક દાખલા તરીકે એક દાખલો આપું છે કે જે અત્યારે જલારામ મંદિર પાસે જે ટ્યુબવેલ કરેલ છે એનો લોડ પણ અમારા ટીસી પર આપીને વારંવાર હેરાનગતિ કરી છે ને એ કેબલ પણ એ રીતે નાખેલો છે કે બીજાના ઘરો પર લઈને નાખેલો છે કે જેથી ભવિષ્યમાં કોઈક વસ્તુ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? ને 3 ફેઝનો વાયર બી ત્યાંથી નજીકમાં જ છે તો એ લોકો એમની બિન દરકારીને લીધે અમારીમાં લોડ આપીને એમનું ખુલ્લું રાખે છે, જ્યારે અમારી પર લોડ આપીને અમને હેરાનગતિ કરે છે. તો આ વસ્તુ વારે ઘરે ના બને સાહેબ, એના માટે તકેદારી રાખજો. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આમ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી નારીવેલનું ઝાડ પથરાઈ જતા આજુબાજુના ગ્રામજનોને
ચોમાસામાં પૂરના દરમિયાન પાણી ભરાશે તો મોટી મુશ્કેલી ઊભી થશે તેવી ચિંતા સાથે દહેશત વ્યક્ત કરી છે. આમ જંબુસર વચ્ચે વહેતી દાદર નદીમાં ફરી એકવાર નારીવેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળતા નદી કાંઠાના ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. દાદર નદી કાંઠે આવેલા આશરે 7 જેટલા ગામોના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નારીવેલ એટલી ગીચ અને મજબૂત બની ગઈ છે કે તે નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાની દહેશત ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ નારીવેલના કારણે દાદર નદીના પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા અનેક ગામો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા. દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રભાઈએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે આ ગંભીર પ્રશ્ન અંગે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવી. ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રથમ વરસાદ પહેલા જ દાદર નદીમાંથી નારીવેલ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે, જેથી સંભવિત પૂર જેવી સ્થિતિને જાનમાલના નુકસાન અટકાવી શકાય. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 22 વર્ષીય યુવાને અગમ્ય કારણસર જીવન ટૂંકાવી નાખ્યું હતું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં રેરાટી સાથે ચકચાર મચી છે. મુસ્તફા સૈયદ નામના યુવાને પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારજનો અને સ્થાનિકોમાં ઘટનાને લઈને શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. ભરૂચ તાલુકાના ચાવડી ગામે 6 જેટલા સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2,45,00,000ના ખર્ચે 6 સીસી રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી. હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધે રેસિડેન્સી સહિત ચાવજ પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલાર તરફ જતો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને સીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ જણાવ્યું. ચાવજના સરપંચ પ્રવદીશ પટેલની સતત રજૂઆતોના પરિણામે આ વિકાસ કાર્યોને મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. કાર્યક્રમમાં જાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ સહિતના પૂર્વ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખે મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજે આજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને પદ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આમોદ તાલુકા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજે મુલાકાત લઈને તાલુકા પંચાયતના વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે વિકાસ કાર્યોમાં જરૂરી સહયોગ સંકલન સાથે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી હતી. ત્યારબાદ ડિમ્પલબેન રાજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી અને ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડિમ્પલબેન વિક્રમસિંહ રાણ, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ, આજ રોજ જંબુસર સિવિલ હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હાજરી આપી તેમજ આમોદ જંબુસર તાલુકા પંચાયતની અંદર જઈને વહીવટી તંત્ર અધિકારીઓ જોડે ચર્ચાઓ કરી તાલુકા પંચાયતમાં જઈને વિકાસના કામો થાય એ માટે ચર્ચાઓ કરી. અમારી જ્યાં પણ મદદની જરૂર હશે ત્યાં એ કામ કરવા માટે અમે બાંહેધરી આપી છે. ભરૂચની યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન સંસ્થા દ્વારા ડોક્ટર્સ ડે નિમિત્તે તબીબો અને સીએનું સન્માન કરવામાં આવ્યું હતું. 1 જુલાઈ એટલે કે આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સ ડે તથા ચાર્ટર્ડ એકાઉન્ટ ડેની ઉજવણી નિમિત્તે ભરૂચની સંસ્થાએ વિધે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ભરૂચ ખાતેની કાર્યાલય ખાતે એક વિશેષ સન્માન કરતો કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના પ્રમુખ તરીકે પસંદ પામેલા ભરૂચના નામાંકિત પરિશ્રમ પેથોલોજી લેબોરેટરીના સંચાલક ડોક્ટર વનરાજસિંહ મૈડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના પ્રમુખ ડોક્ટર AI ખાન, નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તસ્લીમબેન કાવીવાલાનું પણ સન્માન કરવાયું હતું. ત્રણે સન્માનિત મહાનુભાવોએ સન્માન પ્રતિભાવતા વસીમ શેખ દ્વારા સંસ્થાના 42 વર્ષના ઇતિહાસ અને કાર્યોની રજૂઆતને બિરદાવી હતી. અભિનંદન પાઠવ્યા. ભવિષ્યના પ્રજાલક્ષી કાર્યમાં તેઓ સંસ્થાને તનમન ધનથી મદદરૂપ બનશે તેવી બાંહેધરી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ AI શેખ, માજી પ્રમુખ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ પઠાણ સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ, શુભેચ્છકો, દાતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં પરવેઝ લાકડાવાળાએ આભાર વિધિ કરી હતી.
ભરૂચની હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નામાંકિત ડોક્ટરોએ શાળામાં હાજરી આપી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે 1 જુલાઈ નેશનલ ડોક્ટર ડે નિમિત્તે ડોક્ટરના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે ભરૂચ બાયપાસ ચોકડી ખાતે આવેલી સિટી કેર હોસ્પિટલના જાણીતા તબીબ ડોક્ટર ગુલરેઝ દભોઇયા, ડોક્ટર સાનિયા મુલ્લા તથા ડોક્ટર સાલિહા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન પ્રી સ્કૂલના નાના ભૂલકાઓએ ડોક્ટરશ્રીના મહત્વ વિશે માહિતી મેળવી તેમજ ડોક્ટરો આપણા જીવનમાં કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળા તરફથી ઉપસ્થિત તમામ ડોક્ટરોને પ્રશંસાપત્ર અર્પણ કરીને તેમના નિઃસ્વાર્થ સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ, પ્રિન્સિપલ આરેફા મેવાવાલા તેમજ શાળાની શિક્ષિકા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો. હેલો ભરૂચવાસીઓ, અસ્સલામુ અલૈકુમ. મારું નામ ડૉક્ટર સાલિહા પટેલ છે અને હું સિટી કેર હોસ્પિટલ ખાતે એઝ અ ગાયનેકોલોજિસ્ટ ફરજ નિભાવું છું છેલ્લા 2 મહિનાથી. ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી ડૉક્ટર્સ ડે ટુ ધ ઓલ ડૉક્ટર્સ ઓફ ધી નેશન. આજે આ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમને હેપી હાર્ટ પ્રી સ્કૂલમાંથી ઇન્વાઇટ કર્યા છે અને અહીંયા અમારું બહુ જ સરસ રીતે સ્વાગત કર્યું છે અને બધા સ્ટુડન્ટ્સને મળીને અને એઝ અ ડૉક્ટર બધા સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર કરીને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ ટુ ધી હેપી હાર્ટ પ્રી સ્કૂલ એન્ડ વન્સ મોર હેપી ડૉક્ટર્સ ડે ટુ ધી ઓલ ડૉક્ટર્સ ઓફ ધી નેશન. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.